શેખાવટી હવેલી ઉપરનો સોલો એક્ઝિબિશન હું કરી રહ્યો છું ને શેખાવટીનો હિસ્ટ્રી એવો છે કે આમ તો મેં હેરિટેજ ઉપર જ વધારે કામ કર્યું એટલે મારો મનપસંદગીનો આ વિષય છે ને વર્ષો પહેલાં ટ્રાવેલિંગ કરતાં હાથમાં એક મેગેઝિન આવ્યું હતું ને એમાં મેં શેખાવટી વિશેનો લેખ જોયો ત્યારથી મારા મનમાં બીજ રોપાયા હતા કે આ જગ્યાની હું ફોટોગ્રાફી ક્યારે કરીશ. મને એવો ખ્યાલ નહોતો કે શેખાવટી બધા જુદા જુદા ગામોનો આખો વિસ્તાર છે. અહીંયા બહુ 250થી ઉપર હવેલીઓ છે ને બધી ફ્રેસ્કો પેઇન્ટિંગ કરેલી છે. એનું આર્કિટેક્ચર પણ એક સરખું હોય છે, પણ જેમ જેમ જેવો ધનાઢ્ય માણસ એ પ્રમાણે એની ધનાઢ્યતા દેખાડવા માટે એટલું અંદર એ પેઇન્ટિંગ્સ કરાવે. મૂળ શેખાવટી વિસ્તાર સિલ્ક રૂટ ઉપર આવેલો હતો એટલે આ જે બિઝનેસ ચાઇનાથી માંડીને છે તુર્કી સુધી થતો હતો એ એમાં આ વચ્ચે હોવાથી અહીંના લોકો બિઝનેસમેન એવા હતા ને 1920ની વાત કરું તો હિન્દુસ્તાનમાં 32 લખપતિ હતા, જેમ એમાંથી 28 લખપતિ આ એરિયાના જ છે, જેમાં બિરલા છે, ગોયંકા છે, મિત્તલ છે, પોદ્દારજી છે. ને જ્યારે અંગ્રેજો આવ્યા એમને આ કમ્યુનિટીમાં એક કુને જોઈ બિઝનેસની, એટલે એ લોકો એમને કલકત્તા લઈ ગયા અને મુંબઈ લઈ ગયા ને કોક દિલ્હી પણ ગયા. પણ કલકત્તામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ બધાને એજન્ટો બનાવ્યા ને એમને ફ્લરિશ કર્યા એકદમ. એટલે જેમ જેમ એમનું વધતી જાય આખી દાણા, આજે તમે કલકત્તામાં શણની મિલો કે ચાના બગીચા જુઓ તો બધા આ એરિયાના લોકોના છે. ને જે મને પ્રભાવિત થયેલો કે અંદર જે એટલી ઝીણવટથી સરસ આપણા પૌરાણિક કથાઓ છે, રામાયણ છે, મહાભારત છે, એ બધાના ઇતિહાસો અંદર દોરેલા છે. ને એમાં અમુક જગ્યાઓ તો એવી સુંદર છે કે જે આપણે માનવામાં ના આવે કે દાખલા કે આપણે જેને સ્મશાન કહીએ એ લોકો ત્યાં આગળ છત્રી કહે, છત્રીની અંદર પણ એટલું પેઇન્ટિંગ હોય. તો બીજું મારી એક ભાવના એ છે કે આ વિરાસત, આ રાજસ્થાનની ધરોહરને આપણે વધુનું વધુ માણીએ, કારણ કે શેખાવટી વિસ્તારમાં જનારા લોકો બહુ જ ઓછા હોય છે. મોટે ભાગના પરદેશવાળા વધારે હોય છે, એમાં એ ફ્રેન્ચ લોકો વધારે અહીંયા ટ્રાવેલ કરતા હોય. એટલે આ મારી વિરાસતને લોકો જાણે ને એને વધુને વધુ ફેલાવો થાય, એના ઉપર મેં બુક પણ પબ્લિશ કરી ને એનો મને એટલો બધો સરસ રિસ્પોન્સ મળી ગયો. હજુ તો બુક બહાર, કારણ કે હું જયપુરમાં કરવાનો છું એક્ઝિબિશનમાં એનું લોન્ચિંગ, પણ અહીંયા અત્યારથી જ મારું સ્પોન્સરિંગ વધી ગયું ને બહુ સરસ મને એનો લાભ મળ્યો.